રામાયણ લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે। बोलिए श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। आये हनुमंत बिराजिए, कथा कहूँ इतिहास। प्रेम सहित गादी धरू पधारो पवन कुमार सियावर रामचंद्र की जय। गजानन महाराज की जय। सरस्वती नमः। રામચરિતમાનસ એના 7 કાંડ, એમાં પ્રથમ કાંડ બાલકાંડ છે. એ બાલકાંડનું આપણે મંગલાચરણ કરી. બાલકાંડ તુલસીદાસજીએ જ્યારે લખવાનો પ્રારંભ કર્યો ત્યારે એમાં શરૂઆતમાં 7 મંત્ર લખ્યા છે. ભારતીય સંતોના એમાં ખૂબ ચિંતન છે કે માનસકારે જ્યારે રામાયણનો પ્રારંભ કર્યો અને મંગલાચરણ જ્યારે લખ્યું ત્યારે એમાં 7 જ મંત્ર શું કામ લખ્યા? 8 કેમ ન લખ્યા? 6 કેમ ન લખ્યા? 9 કેમ ન લખ્યા? 7 જ કેમ? એક મહાત્માનો એવો મત હતો કે માનસના પ્રારંભમાં 7 મંત્ર એટલા માટે લખ્યા કે રામચરિત માનસના 7 કાંડ છે. તેથી 7 મંત્રોનું એ 7 કાંડનું પ્રતિનિધિત્વ કરે છે. એક એક મંત્ર એક એક કાંડની આગેવાની લઈને બેઠો છે, પ્રતિનિધિત્વ કરે છે. અથવા તો 7 મંત્રો એટલા માટે લખ્યા છે, ગોસ્વામીજીને ખબર હતી કે રામાયણનો ગ્રંથ 7 સાગર ઉપર શાસન કરશે, એટલે 7 મંત્ર લખ્યા. અથવા તો 7 મંત્ર એટલા માટે લખ્યા કે અઠવાડિયાના દિવસો 7 હોય છે અને તુલસીદાસજી એમ કહેવા માંગે છે કે રામાયણનો ગ્રંથ એક એવો ગ્રંથ છે કે અઠવાડિયાના કોઈ પણ દિવસમાંથી કોઈ પણ દિવસે એનો પ્રારંભ કરી શકો છો. એના માટે અમુક જ દિવસે પ્રારંભ કરવો એવું નથી, કોઈ પણ દિવસે રામાયણનો પ્રારંભ કરી શકાય છે. માટે 7 મંત્ર લખ્યા. સંગીતના જાણકારો હોય એ બધા જ જાણકારોનો મહત્વનો મત છે કે તુલસીદાસજીએ લખેલી ચોપાઈઓ, છંદો, દોહાઓ, સોરઠાઓ શાસ્ત્રીય સંગીતના કોઈ પણ રાગમાં ગાઈ શકાય છે. કોઈ પણ રાગમાં. અને સંગીતના સુર 7 જ હોય છે, એટલે 7 મંત્રો લખ્યા.
અમુક મહાત્માઓ એમ કહે છે કે 7 એટલા માટે લખ્યા કારણ કે ભગવાન રામનો અવતાર એ 7મો અવતાર છે. 10 અવતારમાં રામા અવતાર 7મો છે, કૃષ્ણ અવતાર 8મો છે. તો 7મા અવતારની ચરિત્ર જગતને આપતી વખતે તુલસીદાસજીએ 7નો આંકડો મહત્વ લાગ્યો હોય છે એટલે 7 મંત્ર લખ્યા. અથવા તો જ્યોતિષની દ્રષ્ટિએ ભગવાન રામની રાશિ પણ 7મી આવી છે, તુલા રાશિ, તેથી 7 મંત્ર લખ્યા. ગમે તે કારણ હોય પણ 7 સોપાન લખ્યા છે તુલસીદાસજીએ. એ 7 સોપાનના પ્રતિનિધિત્વ કરતા આ 7 મંત્રો બાલકાંડમાં લખ્યા. એમાંનો પહેલો મંત્ર છે વર્ણાનામ અર્થાનામ વર્ણાનામ અર્થસંકાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. પહેલો શબ્દ વર્ણ છે, વર્ણાનામ, અને ઉત્તરકાંડમાં છેલ્લો શબ્દ માનવ છે. પહેલો શબ્દ વર્ણ શું કામ લખ્યો? તુલસીદાસજી એમ કહેવા માંગે છે કે જે બ્રહ્મ અવર્ણ ગણાય છે, નિરાકાર ગણાય છે, તે રામાવતારમાં આકાર લઈને પધાર્યા માટે અવર્ણ વર્ણ બનાવ્યો છે. અવર્ણ ને વર્ણ બનાવ્યો છે. સંતોએ જે નિરાકાર છે એને સાકાર કર્યા છે. ભક્ત પ્રેમ વશ સગુણ હોય, ભક્તના પ્રેમથી જ સાકાર થયા છે. જે અવર્ણ છે, જે છે તેને ઉપનિષદે વર્ણ બનાવ્યા. એટલે કે મનુષ્યકાર આકાર લઈને આવ્યા. એટલે વર્ણ અને વર્ણમાં પણ છેલ્લે શબ્દ માનવ લખીને એમ બતાવ્યું કે વર્ણમાં પણ બીજું રૂપ ન લીધું. રામે માનવ રૂપ ધારણ કર્યું એટલા માટે પહેલો વર્ણ અને છેલ્લો શબ્દ માનવ. એક બીજો મત છે. તુલસીદાસજીએ પહેલો શબ્દ વર્ણ લખ્યો અને ઉત્તરકાંડમાં છેલ્લો શબ્દ માનવ લખ્યો. કોઈએ તુલસીદાસજીને એમ પૂછ્યું કે એક વર્ણ અને બીજો માનવ, આ બે શબ્દોની વચ્ચે તમે આખું રામચરિત માનસ લખ્યું તો એનો શું અર્થ? તુલસીદાસજીએ બહુ સરસ ખુલાસો કર્યો. મારી રામાયણનો વર્ણ કેવળ માનવ છે અને હું એ કહેવા માંગુ છું. કાલે બ્રાહ્મણો એમ કહે કે રામાયણ ઉપર અમારો જ અધિકાર છે, તો તુલસીદાસજી કહે એ બરાબર નથી. ક્ષત્રિયો એમ કહે કે રામ અમારા કુળમાં જન્મ્યા હતા એટલે રામાયણ ઉપર અમારો અધિકાર, તો તુલસીદાસજી કહે એ બરાબર નથી. વૈશ્યો એમ કહે કે અમે પૈસા ખર્ચીએ છીએ, આયોજન અમે કરીએ છીએ, સમયનો ભોગ અમે આપીએ છીએ, એ વગર તો કઈ થતું નથી એટલે રામાયણ ઉપર અમારો અધિકાર, તો તુલસીદાસજી કે ના, એ નહીં. શૂદ્રો એમ કહે કે રામ અમારા ઝૂંપડામાં આવીને અમારા ભીલો સાથે વધારે રહ્યા એટલે રામાયણ ઉપર અમારો અધિકાર. આમ કાલે ભવિષ્યમાં કોઈ વર્ણના માણસો રામાયણ ઉપર પોતપોતાનો અધિકાર સ્થાપવાની કોશિશ ન કરે. એટલા માટે તુલસીદાસજીએ આ ગ્રંથને વર્ણાશ્રમથી પર કરી દીધો અને કહ્યું કે મારી રામાયણનો વર્ણ
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ કોઈ નહીં, પણ જે પોતાની જાતને માનવ ગણાવતો હોય એ દરેકને મારે રામાયણનો અધિકાર છે. બ્રાહ્મણ હોય તોય ભલે, ક્ષત્રિય હોય તોય ભલે, શૂદ્ર હોય તોય ભલે, વૈશ્ય હોય તોય ભલે, ભારતમાં રહેતો હોય તોય ભલે, વિદેશમાં રહેતો હોય તોય ભલે, પણ માનવ હોવો જોઈએ. આખી માનવ જાતનો આ ગ્રંથ છે. આપણા દેશમાં આ ગ્રંથનું સર્જન થયું એટલે ભારતવાસી તરીકે આપણે એનો ગર્વ જરૂર થાય. એમાં કોઈ બે મત નહીં. આપણું માથું ઊંચું રહે, પણ એક વસ્તુ ક્યારે નહીં ભૂલવી જોઈએ કે આના ઉપર આપણો અધિકાર છે એમ નહીં માનવાનું. આ તો વિશ્વનો ગ્રંથ છે, સમગ્ર સમષ્ટિ નો આ ગ્રંથ છે. માનવ જાતનો આ ગ્રંથ છે, કારણ કે એનો વર્ણ માનવ છે. અને તુલસીદાસજીને જે કરવું છે તે એ કરવું છે કે જગતમાં સાચો માનવી પેદા થાય, જે રાવણને મારી શકે. રાવણ મનુષ્યને હાથે જ મરે એવું લખ્યું છે. ઈશ્વરને પણ રાવણને મારવાની ઈચ્છા થાય ત્યારે મનુષ્યનું માધ્યમ લેવું પડ્યું હતું. સાચે જ માનવ જ્યારે નિર્માણ થશે ત્યારે સમાજનો રાવણ મરશે, વ્યક્તિનો રાવણ મરશે, કુટુંબનો રાવણ મરશે, રાષ્ટ્રનો રાવણ મરશે, સમષ્ટિનો રાવણ મરશે. ત્યારે સાચા માનવોનું નિર્માણ થશે. તુલસીદાસજીનું રામાયણ એ તો સાચા માનવ નિર્માણ કરવાનો એક જબરજસ્ત ગ્રંથ છે. એટલા માટે જ સમગ્ર માનવ જાતનો આ ગ્રંથ છે એમ કીધું છે. પછીના પેલા મંત્રમાં ગણપતિ અને સરસ્વતીની વંદના છે. વંદે વાણી વિનાયકો, તમામ મંગળના કરતા એવા હે ગણપતિજી, હે સરસ્વતીજી, હું તમને વંદન કરું છું. બંને ને એક સાથે તુલસીદાસજીએ વંદન કર્યા છે. નહીતર કોઈ પણ કવિ ગ્રંથ લખે તો પેલા ગણપતિની વંદના કરે અને પછી સરસ્વતીની વંદના કરશે, અથવા તો પેલા સરસ્વતીની વંદના કરશે પણ મોટે ભાગે પેલા ગણપતિની વંદના કરે. વિનય પત્રિકામાં તુલસીદાસજીએ એક ક્રમ સાચવો છે. ગાઈએ ગણપતિ જગવંદન, સિદ્ધિ સદન ગજવંદન વિનાયક, ગાઈએ ગણપતિ જગવંદન. એમ કહીને ગણપતિથી શરૂઆત કરી છે. પણ રામચરિત માનસમાં ગણપતિ અને સરસ્વતીની બંનેની એક સાથે જોયા. એનું શું કામ? એનું કારણ શું? તો કે એનું કારણ હતું તુલસીદાસજીને એમ લાગ્યું કે જો પેલા ગણપતિની વંદના કરું તો ગણપતિ જ્ઞાન આપી શકે છે પણ શબ્દો ન આપી શકે. ભાષા તો સરસ્વતી જ આપી શકે છે. ગણપતિની વંદના કરો તો એ જ્ઞાન આપે પણ ભાષા ન આપે, અને સરસ્વતીની વંદના કરો તો એ ભાષા આપે પણ જ્ઞાન ન આપે. માણસમાં જ્ઞાન ખૂબ હોય પણ ભાષા ન હોય તો એ જ્ઞાનને કઈ રીતે પ્રવાહિત કરે? ભાષાનું માધ્યમ તો જોઈને. તમે રામકૃષ્ણ પરમહંસની કથા જાણતા હશો. રામકૃષ્ણ પરમહંસ પાસે જ્ઞાન પુષ્કળ હતું પણ ભાષા નહોતી.
એ બોલી નહોતા શકતા, પ્રવચન નહોતા આપી શકતા. એની પાસે જે ભાષાનું બળ હોવું જોઈએ તે શબ્દોની તાકાત નહોતી. એટલે રામકૃષ્ણ પરમહંસનું જ્ઞાન વિવેકાનંદજી દ્વારા તેમણે વિદેશમાં ફેર્યું છે. જ્ઞાનની પૂંજી પરમહંસની હતી અને ભાષા વિવેકાનંદની હતી. જ્ઞાનને ભાષાના માધ્યમની જરૂર પડશે. આપણામાં ખૂબ જ્ઞાન હોય પણ આપણે કોઈને શબ્દોથી ન કહી શકીએ તો તુલસીદાસજી કહે છે જે રામાયણ દ્વારા જગતના માણસોના હૃદયમાં પડેલા તત્વોને ખોલવું છે એ જો ભાષા નહીં હોય તો કેવી રીતે કરી શકીશ? ભાષાની જરૂર છે. અને તુલસીદાસજી વિચાર કર્યો કે જો સરસ્વતી દેવીની સ્તુતિ કરું તો એ કેવળ ભાષા આપી શકે છે પણ જ્ઞાન નથી આપી શકતા. એકલી ભાષા હોય અને જ્ઞાન ન હોય તો ભાષા શું કામની? ભાષા ઘણી સરસ હોય, આપણે બોલીએ બહુ સરસ, પણ ભીતર જ્ઞાન ન હોય તો શબ્દ જેટલો ઊંડેથી નીકળે છે એટલો જ એની અસર બહુ વધી થાય છે, એટલો સરસ હોય છે. પણ ભીતર જ્ઞાન ન હોય તો આ એક શબ્દનો નિયમ છે. ધનુષ ઉપર તમે બાણ ચડાવો પછી જેટલું તીરને વધારે ખેંચો એટલું તીર વધારે ગતિ કરે. એમ જેટલી સમજણમાંથી શબ્દો નીકળે એટલા વિવેકમાંથી શબ્દો નીકળે, જેટલા વિવેકમાંથી શબ્દો નીકળે, જેટલી જ્ઞાનની ભૂમિકામાંથી શબ્દો નીકળે એટલા ઊંડે સુધી શબ્દો સામાન્ય હૃદયમાં અસર કરે છે. માણસ પાસે ભાષા ખૂબ હોય છે પણ જો જ્ઞાન ન હોય તો ભાષા શું કામની? આપણે બોલી છીએ ઘણું બધું પણ જો ભીતરથી જ્ઞાન ન હોય તો શું કામનું? કોઈએ કવિતા લખી છે, નથી દીધી કદી ભૂખ ને છતાંય ભૂખ પર બોલે, અનીતિમય ભર્યું જીવન સભામાં નીતિ પર બોલે. જિંદગીમાં એક ટંક ભૂખો ન રહ્યો હોય અને એ ભૂખ ઉપર ભાષણ આપતો હોય તો એના એ ભાષણની સમાજ ઉપર શું અસર પડે? જો પોતાનો નિજ અનુભવ ન હોય ભૂખનો અને એના ઉપર આંકડા આપીને ગરીબાઈ ઉપર બોલવાનો કયો અધિકારી માણસને? છતાંય પણ સમાજમાં આવું ચાલે છે. જીવન આખું અનીતિમાં ડૂબેલું હોય અને ભાષણ કરતો હોય એ નીતિ ઉપર નિવેદન કરતો હોય. સમાજમાં મોટે ભાગે આવું જીવન જીવાય છે. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે, અને સભામાં મધ્ય ઉભો થઈ પાછો બ્રહ્મચર્ય પર બોલે. તેમજ બ્રહ્મચર્ય ઉપર ઉપનિષદમાંથી મંત્રો ટાંકીને ભાષણ કરતો હોય તો એના બ્રહ્મચર્યના ભાષણની સમાજ ઉપર શી અસર થાય? અમારા માટે લખી નાખ્યું, વક્તાઓ માટે લખ્યું છે. ઈર્ષા, મદ, મમતા અને લોભમાં પાંગળો થઈને પાછો વ્યાસની ગાદી ઉપર જઈને એ ભક્તિ પર બોલે. ઈર્ષા, મદ, મમતા અને લોભમાં પાંગળો થઈને વ્યાસ ગાદી ઉપર જઈને પછી એ ભક્તિ ઉપર બોલે. ये सब कागज के फूल है भाई, उसमें खुशबू नहीं है. તુલસીદાસ કે ભાષા આવી જાય પણ જો વિવેક નહીં હોય તો શબ્દો લુખાય છે, ખાલી હશે. શું અસર થાય શબ્દોની? માટે વંદે વાણી વિનાયકો.
મને ભાષાની જરૂર છે અને ભાષાના પાયામાં વિવેકની પણ જરૂર છે. માટે પહેલા મંત્રમાં ગણેશજી અને સરસ્વતીની સ્તુતિ કરી છે. બીજા મંત્રમાં શિવ પાર્વતીની સ્તુતિ આવે છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધાઃ સ્વાંતસ્થમીશ્વરમ. તુલસીજી કહે છે, શિવ અને ભવાનીને હું પ્રણામ કરું છું. ઉપમા આપી છે જે શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક છે. શિવજી સાક્ષાત વિશ્વાસ છે અને ભવાની મૂર્તિમંત શ્રદ્ધા છે. શ્રદ્ધા અને વિશ્વાસ એ પતિ પત્ની છે. બહુ સુંદર શબ્દ है. આમ તો આપણે જ્યારે સમાજમાં બોલતા હોય ત્યારે બંનેનો ઉપયોગ એક જ અર્થમાં કરતા હોય છે. આપણે કોઈને માટે એમ કહી કે ફલાણી વ્યક્તિ ઉપર મને શ્રદ્ધા છે, વળી 5 મિનિટ પછી બોલતા હોય તો બીજા એમ કહે કે મને પેલી વ્યક્તિ ઉપર વિશ્વાસ છે. મારી અને તમારી દૃષ્ટિમાં શ્રદ્ધા અને વિશ્વાસ સમાન અર્થમાં વપરાય છે, પણ સંતોની દૃષ્ટિમાં એનો અર્થ જુદો છે. કોઈ પણ અર્થઘટન સંત દ્વારા થવું જોઈએ, કારણ કે સંતોના તમામ અર્થઘટનો આપણા કરતા જુદા હોય છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ પાસે એક યુવાન ગયો અને એને જઈને પરમહંસજીનો સીધો પ્રશ્ન કર્યો. મહાત્માજી ધૂળમાં બેઠા હતા. જઈને એને પૂછ્યું કે બાપજી એક પ્રશ્ન કા प्रत्युत्तर दीजिए, बताइए साधु की व्याख्या क्या है. આવો પ્રશ્ન કર્યો બાપજી પાસે જઈને. પરમહંસ સમજી ગયા કે આ કેટલાય ને પૂછીને મારી પાસે આવ્યો છે, આની પ્રવૃત્તિ જ પૂછવાની છે. પરમહંસ ઓળખી ગયા, આ માણસે મગજમાં સાધુની વ્યાખ્યા નક્કી કરી નાખી છે. હવે એને જે નક્કી કર્યું છે એવા જો કોઈ જવાબ આપું તો જ આ બોલતો બંધ થઈ જશે, નહીતર એમને એમ પૂછ્યા જ કરશે. એટલે પરમહંસજીએ જવાબ આપતા પહેલા યુવાનને એમ પૂછ્યું કે पहले आप बताइए आपके दिमाग में क्या व्याख्या है. તું જે નક્કી કરીને આવ્યો છો એની પહેલા વાત કર, પછી મારો વિચાર રજૂ કરું. પેલો સમજી ગયો કે બાપજી મારા મનની વાત જાણી ગયા, એટલે કીધું બાપજી મને તો એમ લાગે છે કે સાધુની વ્યાખ્યા એટલે રોટી મિલે તો ખા લેના, ન મિલે તો અફસોસ ન કરના. પેલા યુવાને વ્યાખ્યા કરી કે રોટલો મળે તો ખાઈ લેવો અને ન મળે તો એનો અફસોસ ન કરવો. परमहंसजी गुस्से થઈ ગયા कि ये तो साधु का अपमान है, यह कोई साधु की व्याख्या है. रोटी मिले तो खा लेना, न मिले तो अफसोस नहीं, यह कोई साधु की व्याख्या है, यह तो कुत्ते की व्याख्या है. પરમહંસજી કે આ તો કૂતરાનો સ્વભાવ છે કે રોટલો નાખો તો ખાઈ લે અને ન નાખો તો જતો રહે. કઈ સાધુનો સ્વભાવ નથી, આ તો કૂતરાનો સ્વભાવ છે. મહારાજ કે બધા જ આવી વ્યાખ્યા કરે છે કે મળે તો ખાઈ લેવી અને ન મળે તો અફસોસ ન કરવો, એ સાધુની વ્યાખ્યા છે. તો કે એ દુનિયા કહે છે, સંતોને પૂછ્યું
कि साधु की व्याख्या से तो कि आप बताइए। हमारी दृष्टि में तो रोटी मिले तो खा लेना, नहीं मिले तो अफसोस नहीं करना, यह साधु का स्वभाव नहीं है, कुत्ते का स्वभाव है। साधु का तो स्वभाव है रोटी मिले तो बांट के खाना, रोटी मिले तो बांट के खाना। तेन त्यक्तेन भुंजे था, रोटलो મળે તો ટુકડામાંથી ટુકડો બીજાને આપીને ખાવો, આ સાધુનો સ્વભાવ છે। रोटी मिले तो बांट के खाना, और यदि न मिले तो भगवान से कहना कि तुमने मेरे पास उपवास करा दिया, इसलिए मैं तुम्हारा ऋणी हूँ। રોટલો મળે તો વેચીને ખાવાનો, અને જો ન મળે તો ભગવાનને કહેવાનું કે ઉપવાસ આમ તો હું ન કરત, પણ તે મને ઉપવાસ કરાવ્યો માટે, તે મને તપ કરાવ્યું છે, તે મારી અંતર શુદ્ધિ માટે તપ કરાવ્યું, એટલે હું તમારો ઋણી છું। આ સંતનો સ્વભાવ છે। સંસારીઓ નિર્ણય કરે છે એના કરતા સંતોનો નિર્ણય જુદો હોય છે। રામચરિત માનસમાં આવા નિર્ણયો આવી રીતના છે। આપણને કોઈ પૂછે કે દુઃખ કોને કહેવાય, તો આપણે કઈ બાબતનું દુઃખ કહીશું? બધાએ પોતપોતાને તે નક્કી કરો। આપણને કોઈ એક પેપર આપે અને કહે કે દુઃખની વ્યાખ્યા લખો, તો આપણે શું લખીએ? ખાવા ન મળે, પહેરવા ન મળે, મકાન ન હોય, કુટુંબમાં બીમારી હોય, હેરાન પરેશાન હોય, પૂરું થતું ન હોય, શારીરિક બીમારી હોય, કુટુંબમાં અસંતોષ હોય, ન જાને અનગિનત દુઃખ હે। હા, આવું બધું લખી આપણે દુઃખને આમ માની છીએ। પણ હનુમાનજીને પૂછો, એક કાગળ હનુમાનજીને આપો કે દુઃખની વ્યાખ્યા જરાક લખો, દુઃખની વ્યાખ્યા કરી આપો, તો હનુમાનજી જુદી જ રીતે વ્યાખ્યા કરશે। સંત છે ને, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન હોઈ, જબ તવ સુમિરન ભજન હોઈ। હનુમાનજી કેમ કે છે એ જ મોટી વિપત્તિ છે જ્યારે ભગવાનનું સુમિરન કે ભજન નથી થતું, એ જ મોટા મોટી વિપત્તિ છે। જ્યારે જીવ તારું ભજન ન કરે, તારું સ્મરણ ન કરે, તારી બંદગી ન કરે, એના જેવું જગતમાં બીજું કોઈ દુઃખ નથી। મારો કહેવાનો સૂર એ છે કે સંતની વ્યાખ્યા સર્વોત્તમ છે, સર્વકાલિક છે। શિર મોર હે સંત જે વ્યાખ્યા કરે તે। હું અને તમે વિશ્વાસ અને શ્રદ્ધાને એક રૂપમાં ઘટાવી છીએ, પણ સંત એને જુદી પાડે છે, એ હકીકત છે। વિશ્વાસમાં અને શ્રદ્ધામાં બહુ તફાવત છે। ટૂંકમાં કહું તો વિશ્વાસ એને કહેવાય જેમાં વધઘટ થતી ન હોય, એક ધારો રહે। વિશ્વાસ એક વખત કોઈના ઉપર બેઠો પછી હલે નહીં, એનું નામ વિશ્વાસ છે। ગમે તે હોય,
પછી એકવાર બેઠો એ બેઠો. જ્યારે શ્રદ્ધામાં વધઘટ થયા રાખે. અમુક જગ્યાએ આપણી શ્રદ્ધા હોય અને વળી પાછું એવું લાગે તો શ્રદ્ધા ઉઠી જાય. શ્રદ્ધામાં વધઘટ થાય છે. શ્રદ્ધા એ નદી છે અને વિશ્વાસ એ દરિયો છે. દરિયામાં વધઘટ ન થાય, નદીમાં તો પૂર આવે પાછું જતું રહે એવું થયા રાખે. બીજા અર્થમાં કહું તો વિશ્વાસ એ સદૈવ જાગૃત હોય છે અને હંમેશા જાગતો હોય છે. જ્યારે શ્રદ્ધા અંધ પણ હોઈ શકે છે. ઘણી વખત મારી અને તમારી અંધશ્રદ્ધા આપણને હેરાન કરે છે. શ્રદ્ધામાં અંધતા હોઈ શકે છે, વિશ્વાસમાં અંધતા હોતી નથી. એ સદૈવ જાગૃત જ હોય છે. એને અંધ ન હોય, એ અંધ ન હોય. વિશ્વાસને 3 આંખો હોય છે. 2 આંખ તો ખરી, પણ એક ત્રીજું નેત્ર શંકરને છે. એટલે કેટલું જાગૃત થતો હશે વિશ્વાસ. એ અંધ નથી, જ્યારે શ્રદ્ધા અંધ હોવાનો સંભવ છે. હજી આગળ જઈ તો વિશ્વાસ હંમેશા સ્થિર હોય છે, મક્કમ હોય છે. શ્રદ્ધા ભટકતી હોય છે. હજી આપણે પહોંચ્યા નથી. હજી આપણે નદી કિનારે છીએ, દરિયા કિનારે નથી પહોંચ્યા. સ્વામી રામતીર્થ પાસે એક માણસ ગયો અને પૂછ્યું કે બાપજી, કેટલાય મહાત્માઓની પાસે ફર્યો છું, પણ મને ક્યાંય નિર્ણય નથી આવતો કે તો સ્વામીજી કહે, હજી તું નદીઓને કિનારે ભટકે છે, હજી દરિયો નથી પહોંચ્યો. દરિયે પહોંચીશ પછી નિર્ણય આવી જશે. દરિયા આવી ગયા પછી ક્યાંય જવાનું નથી રહેતું. દરિયા આવી ગયા પછી વાત પૂરી થઈ જાય છે. વિશ્વાસ સ્થિર હોય છે, શ્રદ્ધાને ફેરા કરવું પડે છે. એટલે શંકર ભગવાન એક જગ્યાએ સ્થિર બેસે છે અને ભવાનીને જંગલમાં ભટકવું પડે છે. ચોથો તફાવત ઉપનિષદ કહે છે કે વિશ્વાસ એ માનવીના હૃદયનો ધર્મ છે. હૃદયનો સહેજ સ્વભાવ છે વિશ્વાસ. એનો જન્મ ન થાય એ તો કાયમ હોય જ છે. શ્રદ્ધાનો જન્મ થાય. એટલા માટે શાસ્ત્રમાં શંકર ભગવાનનો જન્મ નથી. આપણા ધર્મગ્રંથોએ કીધું છે, આપણા સંસ્કૃત વાંગ્મયમાં પણ લખ્યું છે, અજન્માનો લોકો કિમી વયવંતોપી જગતા મધિષ્ઠાતારમ કિમ ભવવિધિર્નાદત્ય ભવતી. શિવ અજન્માશ. વિશ્વાસને જન્મવો ન પડે. એ તો હૃદયનો સહજ સ્વભાવ છે. શ્રદ્ધા અને વિશ્વાસમાં આટલો તફાવત છે. પણ તુલસીદાસજીએ કહ્યું છે કે જે એક હશે અને એક નહીં હોય, એક હશે ને એક નહીં હોય તો અધૂરું છે. વિશ્વાસ હશે ને શ્રદ્ધા નહીં હોય તો મુશ્કેલી પડશે. શ્રદ્ધા હશે ને વિશ્વાસ નહીં હોય તોય મુશ્કેલી પડશે. પતિ પત્ની બંને સાથે જોડાયેલા રહેવા જોઈએ. એના લગ્ન થઈ જવા જોઈએ. તુલસીદાસજી કે શ્રદ્ધા અને વિશ્વાસ યોગીઓમાં જો ન હોય તો યોગીઓને પણ હૃદયમાં બેઠેલો રામ નહીં દેખાય.
યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્થાંતસ્થમીશ્વરમ. ઈશ્વર તો બધાના હૃદયમાં બેઠેલો છે, પણ જો આ બે ભેગા નહીં થાય તો યોગીને પણ રામ દર્શન નથી થતા. માટે માનવીના જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસનું તત્વ બનીને વિરાજતા ભવાની શંકર વંદે. ભવાની અને શંકરને ગોસાઈજી બાબાએ પ્રણામ કર્યા છે, જેના લલાટમાં વક્રચંદ્ર શોભે છે. સંસારના જે પરમ ગુરુ છે, ત્રિભુવનના ગુરુ છે, જગતના જેને સદગુરુ માનવામાં આવ્યા છે, જેના લલાટમાં વક્રચંદ્રને પણ પ્રશંસા મળી છે, એવા ભગવાન શંકરજીની શિવજીની વંદના કરી છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. મોરે બાપુનું અમૃત રામાયણ પાના નંબર 41 સુધી. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ.